પાનનો રૂચો વરદ રાખીને બોલે છે સીધે હાય એટલે હું કહું કે ભાઈ પાનનો રૂચો કઈ નાખીને બોલ ને પાનનો રૂચો કઈ નાખો ના કઈ નાખો પડે દાદા મારામાં છે આ મારા દાદા ભગવાન એટલે આ તમારા છે એને જ બોલ બોલ કરવાનું છે બીજું શું હું હવે આમ કરીને કરું છું ને હું આમ કરી હું નમસ્કાર કરું છું તમને કહું છું નમસ્કાર કરો અને મુક્ત પુરુષ છે 14 લોકનો નાથ છે પ્રગટ થયેલો 14 લોકનો નાથ જો દેહ હાથે ના હોત ને જો 4 ડિગ્રી મારી વધી હોત તો દાદા ભગવાન મને કહેવા પડે તો પણ એ કલ્યાણકારી ના થાય આવું કલ્યાણકારી ના થાય એ જે અંદરનું છે ને 14 લોકનો જે માગે મને ટેન્ડર ભરતા જ નહીં આવડતું લોકો ટેન્ડર ભરતા જ નહીં આવડ્યું આઈટમો લખતા જ નહીં આવડ્યું બરોબર ટેન્ડર ભરાઈ ગયું છે ને તાર રહેશે બરોબર સમાધિ તાર રહેશે સમાધિ તમે પાનનો ડૂચો પૂછો નહીં નાખતા કાઢી નાખીને બોલો કાયમ તમે પાનનો વખત રાખો ને વ્યવહાર રાશિમાં આવ્યો ને ત્યાંથી મોક્ષ જવાની તૈયારી થઈ પણ એનો સમય નક્કી હશે ને સમય ખરો નક્કી મનુષ્યમાં આવ્યા પછી અહંકાર ના કરે તો સમય નક્કી અહંકાર કરે તો પાછો ફરી સમય તો એનો નક્કી હશે ને પછી ઠેકોણ નહીં અહંકાર માં પાછો ભર્યો તો પછી ઠેકોણ નહીં તો કેટલાય બહુ અહંકાર ના કરે તો એનો સમય નક્કી અહંકાર ના કરે તો જાનવર બેઠે ને આ જાનવર જેમ રહે છે ને એવી રીતે રે બધા જોડે માન ની પહોંચ ની કશી હું કરું છું એવી પહોંચ નહીં માન ની પહોંચ કરી નહીં લોભ ની પહોંચ કરી નહીં જો સીધો જ મોક્ષે ચાલે જાય આ તો જાનવર જેવું નહીં રહેતા તો લોકો મનુષ્યમાં જાનવર લેવાય શીખે છે મનુષ્યમાં આયા પછી જાનવર જોડે જેવું શીખે જાનવર જેવું રહે પણ આ લોક છે આવા છે એટલે દેખીને એવો થઈ જાય દેખીને એવો થઈ જાય છે સમજ ને દેખીને આવો આવો થઈ જાય હા અમને આવું કર્યું હું આવો રહે હું ના કર્યું એમ કરતા બધું બધું બગડે બધું સમજ પડે ને મનુષ્ય મુક્તિ નથી જાનવરને મળતી છે પછી એને કોઈ રંગ બાલ્યો સત્સંગ મળી ગયો કઈ તારો અને જ્ઞાની પુરુષ મળ્યા તો છૂટકો નહીં નિશ્ચિત નહીં કાળ જ્ઞાની પુરુષ અમુક સમય જ મળશે ના એ સમય નક્કી નહીં એ તો જે એનો ધક્કો વાગ્યો અહંકારી થયો ત્યાં સુધી પછી અહંકાર થાય છે ને અહંકાર જો મનુષ્ય સિવાય બીજા જાનવરોનો ભગવાન ના આશ્રિત છે બધા શું છે મનુષ્ય સિવાય જાનવરો બધી જીવ જમાત દેવ લોકો બધા ભગવાન ના આશ્રિત છે એક આ એકલા નિરાશ્રિત છે આપણે દાદાની વાત કરીએ છીએ ત્યારે આપણને કાળ નથી પાક્યો એ કયા આધારે એટલે આપણે દાદાની વાત કરીએ પેલો ના પડતો લાગે કે આપણો કાળ પાક્યો નથી એ કયા આધારે એ જ એનો અહંકારો બધો આ લેવું છે ને આ ઈચ્છાઓના ઢગલા ઈચ્છાઓ હવે આ મનુષ્ય નિરાશ્રિત રહ્યો શું થયું હું કરી લઉં છું તાર ભગવાન કે શું કરી લે કે હું આ કરી લઉં છું તે કરી લઉં છું કહ્યું કે ભગવાન છૂટે છે શું કે છે પૂંજારી સાહેબ શું કે છે ભગવાન છૂટા થઈ જાય ને હા હું દવા કરીશું આનો મેં આમ કર્યો તેમ તેમ ભગવાન છૂટા એક થઈ ગયા ને હવે રાજી થઈ ગયા ને એટલે આ પોતાની જ મનગઢ છે બધી લોકોએ જેવું દેખ્યું એવું શીખ્યા લોકો શીખ્યા આપણે શીખ્યા એ તો લોક સંજ્ઞા એ કોઈ દાડો મોક્ષ નહીં જવાય શું કહ્યું લોક સંજ્ઞા તમે સમજ્યા ને લોકોએ જેમાં સુખ માન્યું છે એ લોકોની સંજ્ઞાથી જે ચાલશે એ કોઈ દાડો મોક્ષ જાય નહીં એ જ્ઞાનીની સંજ્ઞા એ ચાલે જ્ઞાનીની સંજ્ઞા લોકમાં જન્મ શું કરે હોવાડમાંથી દવાખાનામાંથી જન્મમાંથી લોક સંજ્ઞા ઝડપી દે ને એ કશે જન્મ્યો ત્યાંથી લોક સંજ્ઞા તો બીજું કોઈ જડતું જ નહીં કહેશે હા પણ શું થાય તે તો લોકમાં રહ્યો એટલે એ જ હોય ને સચ્ચિદાનંદ
થઈ ગયા પ્રશ્ન નો ખુલાસો આવે આ વાંચે આ બોલે મંદિર છે કુદરત ના પેશનો છે આ. નક્કી કર્યા છૂટકો જ નથી. બરોબર ને? બાકી સાહજિક હોય તો મોક્ષ જ જાય સીધે સીધો. જો જાનવર બધા સાહજિક છે, નથી ક્રોધ માન માયા લોભ કશું એ ગોથું મારે તો પણ એને ક્રોધ નથી. એ તમને ગોથું મારે ને પણ એને ક્રોધ નથી. શું કહે? સાહજિકતા છે. બરોબર ને? અને એ ખાવા માટે ઉતાવળ કરે પણ એ લોભ નથી, સાહજિકતા છે. શું છે? અને આપડે જો ઉતાવળ કરે ને લાડવા પાછા વધારે થઈ જવા માટે કાલે બારે એટલે સાહજિકતા છે. મનુષ્ય જો સાહજિક તો બધું ફરીના બધા સાહજિક છે. તોય પણ સાહજિકતા પાછી ઉપાધિ એ બાઇબલ ચાલ્યું પાછું તે થોડું થોડું ઉપાધિ ઉભી કરે છે અહંકાર. ધન તો આ બધું આ ધર્મે જ બધું બંધ કરી છે. આ ધર્મ છૂટકો નથી પાછો, ફરજિયાત છે. આ જ રખડાય માન રખડાયની જરૂર જ છે. આ પેશન કુદરતી ગોઠવેલું છે. માટે જો સત્સંગ બની ગયો અને કોઈ મુક્ત પુરુષ મળ્યો તો આપણી મુક્તિ થાય. પણ જો બે જ બંધાયેલો હતા આપણે રખડાય મારે ને. તમને મળ્યા કોઈ મુક્ત પુરુષ કે ના મળ્યા? મળ્યા? ક્યારે મળ્યા? કેટલા વર્ષે? 9 વર્ષથી મુક્તિ રહેશે. બરોબર. પછી ઋષભદેવ કયા આધારે કહેલું કે આ 24મો તીર્થંકર થશે કાળ ના હોય તો? જ્ઞાનમાં તો બધું હોય ને કે આ ભાઈ આટલો આવું રખડી કરે આવું આ રીતે થવાનું છે એવું અમને જ્ઞાનમાં દેખાય બધું. જો પણ કાળ તો નક્કી થઈ ગયું ને અમને બધું આગળ ખોલી જાય ને બધું દેખાય. અમને દેખાય નહીં, સમજમાં આવે. શું દેખાય? અમારું સમજમાં આવે બધું અને એમને દેખાય. પછી વાત સમજમાં આવવું એટલે શું? સમજમાં આવવું અને જાણવું બે માં ફેર છે. સમજમાં જાણવું ખરું, પેલાને દેખાય ને તમને સમજમાં આવે એમાં શું ફરક? એમ જાણવું ઋષભદેવને દેખાય અને તમને સમજમાં આવે એમાં ફેર શું છે? સમજમાં આવે તો દેખાય જેવું થાય ને. પેલું ફેર ટેલિફોન પર આપણે મોડું ના દેખાય શું કરીએ? સમજમાં આવે આનો હતો કે પોતાને એમ લાગે કંઈક છે એનું નામ સમજમાં આવ્યો અને આ છે એનું નામ જ્ઞાનમાં આવ્યું. ડિસિઝન થયું કે જ્ઞાન, અને ડિસિઝન થયું નથી ને કંઈક છે ઉપભાસ થયો કંઈક છે એનું નામ સમજ. તો એ જ્ઞાન છે કે હું કંઈક મને કંઈક આ કંઈક છે એવું જો ભાસ થાય છે એ એક પ્રકારનું જ્ઞાન છે. પણ એ સમજરૂપી જ્ઞાન છે. કેવું છે? આપણે એ બગીચામાં બેઠા હોઈએ અને પછી બધા સત્સંગ કરતા હોય. હવે અંધારામાં છે તે પેલી બાજુ છે તે આમ બેઠા બેઠા વાતો કરતા હોય સત્સંગની, અને જાનવર છે બેઠું હોય એ જાનવર આમ એટલે કોઈ કહે છે કે આ નથી બી છે એટલે કશું આવ્યું એ કશું આવ્યું જ્ઞાન થયું ના થયું? કશું આવ્યું જ્ઞાન છે કે અજ્ઞાન છે? જ્ઞાન. હે? પણ એ જ્ઞાન નથી, એ ડિસાઈડ થયું નથી. મારે જ્ઞાન નહીં, ડિસાઈડ ના થયું તો આગલા સ્ટેજ એક સ્ટેજ ઓછો પણ દેખ પેલો નક્કી કરે કે ઘોડો પેઠો કે વાઘ પેઠો. મારી વાત સાંભળે ને? પછી છે તે તમે કહો કે આલે કશું છે આ કે કશું છે તો બધા ઉઠી અને પછી જાય આ તો ગાય છે તો પેલો કે છે ગાય છે. એ ડિસિઝન આવ્યું એમનું જ્ઞાન જાણપણું, અને ડિસિઝન નથી આવ્યું ત્યાં સુધી સમજ. વાત કઈ છે સમજાઈ ગયું છે કે આવી એટલે સમજાઈ ગયું. કશું આવ્યું એમ સમજાઈ ગયું પણ શું છે એમ ડિસિઝન નથી આવ્યું. એટલે અધૂરું જ્ઞાન. હે? અધૂરું જ્ઞાન પણ જાણે તો ખરું ને, એટલું તો જાણે શું કે કઈક આવ્યું એવું તો જાણે ને. અધૂરું જ્ઞાન કે છે? અધૂરું જ્ઞાન નહીં. અધૂરું જ્ઞાન ના કહેવાય. જ્ઞાન હંમેશા અધૂરું હોતું જ નથી. જ્ઞાન પૂરું જ હોય. પણ મને બિલકુલ સમજણ ના પડી કે કઈક પેઠું. પેલા તો એવો ખ્યાલ આવ્યો કે સારું કઈક પેઠું ખરું, ના પણ બીજાને તો ખ્યાલ જ ના આવ્યો. જો તમને એમ લાગે કે કઈક છે એ એક પ્રકારનું જ્ઞાન છે પણ એ સમજ જ્ઞાન છે. કેવું છે? કઈક છે એવું ભાસ થાય આપણને. ગાય હોય તો કિશે બળદિયો હશે, ગાય હોય તો કિશે બળદ હશે. ના વિકલ્પ છે. સમજવું તો એને એવું છે ને કે આપણે બધા બોલવા પડ્યા આ બોલ્યા કઈક છે પણ કઈ ઘણા વખત આ ગઈ ના કે બીજો કે આ કઈક છે
એટલે કઈક વાત તો કઈક જ્ઞાન છે, આ કઈ અજ્ઞાન નથી. અજ્ઞાન હોય તો કઈ છે એવું ના બોલે. શું કહ્યું? એક પ્રકારનું જ્ઞાન છે. તો હા, પણ એ સમજમાં છે અમારે. શું કહ્યું? અને આ છે એવું નક્કી થયું કે આ ગાય છે તો એ જ્ઞાન. એ અમારે આ છે નક્કી નહીં થયું. અમારે આ કઈ છે એવું આ બધું સમજી ગયું છે હકીકતમાં. કેવળ જ્ઞાની બાબતમાં, કેવળ જ્ઞાની બાબતમાં, આત્માની બાબતમાં સંપૂર્ણ જ્ઞાની છે. તમે પેલા તપાસ તોડવા જાવ તો નહીં થાય. અરે તમને થશે ને, મને હું તોડવા જઈશ તમને. દાદા હવે બીજા અવતારમાં તો જ્ઞાન થઈ જવાનું ને. બીજા અવતારમાં તમને જ્ઞાન થઈ જવાનું ને. એને પછી આપણે જે સમજમાં આવી ગયું એ ઉઠીને આપણે તપાસ કરી એટલે જ્ઞાન થઈ જશે. આપણે રહીને સ્ટેજ બાકી રહીને આપણે ઉતાવળ નથી ત્યાં સુધી મને તો જગત કલ્યાણ ના કરાવે પછી. ના પણ એ વખત તો આવે સ્ટેજ તો આવવાનું ને. આવી ગયું છે. અરે આવી ગયું છે. એમનો પ્રશ્ન શું છે કે જ્ઞાન થઈ ગયું, તમને બધું દેખાઈ ગયું, બરોબર જન છે એમ, પછી ભેગા થશો કે નહીં થવાનું પૂછે છે તમને. ભેગા તમારી જોડે જ થાય તો બીજા ક્યાં જવાના છે? કઈ જવા નથી. તમે ક્યાં જવાના? હા, અમને નહીં આવડતું કે હું એમ કહું કે અમુક સ્ટેજમાં આયા, હવે જે જ્ઞાન થવાનું સ્ટેજ બાકી રહ્યું એ તો અવતાર કરવો જ પડશે. સીધા જતા રહેવાના છે, એથી જાય. સચ્ચિદાનંદ. પણ કોણ કરાવે? સચ્ચિદાનંદ. તમારી તબિયત સારી છે કે? પછી જ્ઞાન અવતાર તો આપવાનો ને બાકી રહ્યો ને. જ્ઞાન અવતાર તો બાકી રહ્યો ને. કેમ? એમ અત્યાર તો આ ખબર જ્ઞાન આવતા બીજો હવે સ્ટેજ બાકી ના રહ્યું. એટલું જ છે. પાટો તીર્થંકર થાય તો માટે તમારી જોડે હા ના, એટલે હશે તો ખરા. તીર્થંકર થશે તો ક્યાં જવાના? ક્યાં ના, પણ તીર્થંકર થશે તો જોડે હશે કે નહીં હોય? જોડે, જોડે, જોડે. આયા બરોબર. તમને તમને ઘેર બેઠી કે ના બેઠી આ કઈક છે એવું આપણને લાગ્યું તે દર્શન તે સમજ ઇન્ટરમીડિયેટ સ્ટેજ એવું છે ને કે આપણે આ તો વચલો સ્ટેજ આવ્યો, જ્ઞાનનો સ્ટેજ. ના ના આપણે કોઈ જાંબુડાનું ઝાડ જોયું, જાંબુડાનું ફળ જેવું દેખાતું હોય તો આપણને એમ જાંબુડો જ લાગે છે, પણ લાગે છે કયું તો સમજ કહેવાય. લાગે તો અને જાંબુડો જ છે એમ કહ્યું તેનું જ્ઞાન કહેવાય. શું કહ્યું ડાક્ટર? તમને સમજાયું કે નહીં? શું સમજ શું છે અને પૂર્ણ જ્ઞાન જ્યારે બરોબર કઈક છે એવું ભાન આખું થાય. જાણી લે જ્ઞાન, સાચું જાણી લે સમજ. હું જ્ઞાન આપું છું તે તમને શું થાય છે? ડિસાઈડ નહીં થતું કે આ જ આત્મા છે, પણ તમને કઈ છે એનું નામ દર્શન, અને એના સમ્યક દર્શન કહે છે. શું કહે છે? અને સહાયક સમ્યક દર્શન. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ નમો વિગ્રહાય. બેસન બેસન ભાઈ છે. કદી બાકી રહ્યું છે? બાકી રહ્યું છે? બાકી રહ્યું છે? ક્રમિકમાં પહેલું જ્ઞાન થાય છે ને પછી દર્શન આવે છે. હે? ક્રમિકમાં પહેલું જ્ઞાન થાય છે ને પછી દર્શનમાં આવે છે. ના, એ જ્ઞાન કેવું છે? એ જ્ઞાન આપણે હું કહું કે આમ કરશો તો પાપ લાગશે, આમ કરશો તો કોઈ થશે, એવું એવું એક જ્ઞાન છે. જળ જ્ઞાન છે. કેવું છે? ચેતન જ્ઞાન નથી. ચેતન જ્ઞાન કયું કહેવાય? આપણું જ્ઞાન ચેતન જ્ઞાન છે. કેવું છે? કે જે સમજમાં આવ્યા પછી જ્ઞાન થાય છે. કેવું? અને પેલા જ્ઞાન થી પેલો સમજમાં આવે આ કઈ છે ભાન થાય. શું થાય? કઈક છે ભાન થવા માટેનું એક જ્ઞાન છે. શાના માટે છે? હા, તે પણ થતું જ નથી ને ફોન લોકો જો આખો બધી ફરિયાદ કરે છે. અને હું ચંદુભાઈ બોલીને રખાય જ છે ને. હું સાહેબ છું, હું ચંદુભાઈ છું, એ તો પછી આ ભાઈ નો ધણી થયો ને આના મામા થયો ને આનો કાકો થયો. આચાર્ય બને. જોવા જુઓ તો આ અને એ જગતમાં ખરી રીતે જ્ઞાન દર્શન ને ચારિત્ર હોય. આપણું તો અક્રમ છે એટલે દર્શન જ્ઞાન ચારિત્ર. શું છે? તો તેથી આપણું જ્ઞાન ક્રિયાકારી છે. શું છે? જ્ઞાન એની મારે કર્યા જ કરે. તમારે કશું કરવું ના પડે, જ્ઞાન જ કર્યા કરે. અને પેલું જ્ઞાનમાં પોતે કરતા પડવું છે. આ ખરું થતું નથી, પછી થતું નથી કાકા કર્યા કરે.
તમને સમજાય જો પણ દાદા, તીર્થંકરોને જે જ્ઞાન દર્શન કરે આપ્યું ગણધરોને, એનું જ્ઞાન આપ્યું પછી એમની હાજરીમાં બધા કેવળ જ્ઞાનીઓ થયા. જ્ઞાન એટલે શબ્દોથી જે જ્ઞાન સમજવું એનું નામ જ્ઞાન કે છે. અને એમાંથી જો કઈ ભૂજ પડી તો એ દર્શન કે અને આપણે તો પહેલું શું દર્શન જ્ઞાન સારી એટલે આ જગતમાં ક્રિયાકારી જ્ઞાન કોઈ જગ્યાએ ના હોય. ક્રિયાકારી જ્ઞાન આપણે ત્યાં જ છે કે આ અરવિંદભાઈ છે હુતા હુતા જ્ઞાન ક્રિયા કામ કર્યા જ કરે. તમારે જ્ઞાન કામ કર્યા કરે છે. આ ખવાય ના ખવાય ના ખવાય ના ખવાય જેવું બધું બધું જ્ઞાન ક્રિયા કર્યા કરે. જ્ઞાન જ કામ કર્યા કરે. તેથી મહેતા સાહેબ પૂછતા હતા ને કે આ જ્ઞાન કર્યા કરે એ દાદા શું અજાયબી તમે શું મૂકી છે? મેં એનો સ્વભાવ જ છે એવો. આ ક્રિયાકારી જ્ઞાન છે એ તમને મોક્ષે લઈ જશે ત્યાં સુધી છોડશે. એ જ્ઞાન જ મોક્ષે લઈ જાય એવું હોય તો પગ પકડો છોડો જવું પડશે. એના પછી સમજી જવાનું. રવિવારે દાદા નથી આવતો. રવિવારે આવતો ને સુભાષ બધા સાધુ દૂધપા ખાવ કેવું કેવું ખાવ તો વધારે વિચાર વધારે આવે. હા, માલ મલિદા હોય તો બધું થાય. હે માલ મલિદા હોય તો વધારે લાગે. માલ મળી ગયો તેથી એ બધું સંસારીઓ માટે સંસારી કઈ પડી નથી. મળી ગયો ખાવા થોડો ખાવો પછી જતો ભૂખ જ થઈ જાય. હા, ભૂખ જ થઈ જાય. ભૂખ જ થઈ જાય એવો ખાઓ તો મરી જો ખાઈએ પાછ દાળ ભાત રોડે શાક ખાઈએ તો પછી ભૂખ ખાઈ ના જાય. હા, નહીતર કોણ ખાય? હા, બધું ખાય તો કોણ ખાઈ જાય? માલ મલિદા બધું ખાય તો એક ભૂખ ખાઈ રે પછી બીજું કોણ લઈ જાય? બીજું આ છે તે બધા વિચાર બધું ખરાબ આવવાનું કારણ એ છે. વિકારી ભાવ ઉત્પન્ન થાય. ભૂખ ખાઈ જાય તો હજી વિકારી ભાવ ઉત્પન્ન ના થાય. હા, ભૂખ ખાઈ જાય ત્યાં સુધી વિકારી ભાવ ઉત્પન્ન ના થાય. ભૂખ ના ખાય ત્યારે પ્રમાદ થાય, પ્રમાદ થાય વિકાર થાય. પ્રમાદ એટલે શું? આ ને પ્રમાદ રહ્યા મેળો ચડે.